હવે રિડ્યુસિંગ થેરાપી તો કેવા પર્સને રિડ્યુસિંગ થેરાપી કરાવવી જોઈએ? તો કે જે ડાયાબિટીસથી સફર કરતું હોય, જેને આમદોષ હોય, એક્સેસિવ અનક્યુટેસ ઇન ધ બોડી, સ્નિગ્ધતા હોય, ફીવર, તાવ હોય, સ્તંભ એટલે સ્ટિફનેસ ઓફ થાઈ હોય, કુષ્ઠ સ્કિન ડિસઓર્ડર થયા હોય, વિસર્પ હર્પીસ થયા હોય, વિદ્રધી એપ્સિસ થયા હોય, પ્લીહા એટલે સ્પ્લીન વધી ગઈ હોય, પછી ડિસીઝ ઓફ ધ શિર કંઠ અક્ષી રોગીને એટલે કે માથાના, ગળાના અને આંખના ડિસીઝવાળાને, સ્થૂલ એટલે ઓબેસિટી જે જાડા હોય એમને, એન્ડ અલ્સો અધર પર્સન ડ્યુરિંગ વિન્ટર અને શિયાળામાં વધારે આપણે કરવી જોઈએ રિડ્યુસિંગ થેરાપી. તો આટલા પર્સનોએ રિડ્યુસિંગ થેરાપી લેવી જોઈએ. પછી રિડ્યુસિંગ થેરાપી કરાય તો એના ફાયદા શું છે? તો કે વિમલ ઇન્દ્રિયતા, આપણી સેન્સ ઓર્ગન ક્લિયર બનશે. સર્ગોમલાનમ એટલે જે પ્રોપર એક્સક્રીશન થશે. કોનું? તો કે ફ્લેટસ, યુરિન એન્ડ ફિસિસનું. આપણી બોડીમાં લાઇટનેસ આવશે, લાઘવમ. રુચિ એટલે ઇન્ક્રીઝ ધ પરસેપ્શન ઓફ ધ ટેસ્ટ, આપણે પરસેપ્શન કરી શકીશું ટેસ્ટનું. શુટ્ટ ત્રુટ મહોદય એટલે આપણું જો એક્સેસિવ હંગર એન્ડ થર્સ્ટ એન્ડ કન્ટેનમેન્ટ એ વધશે, આપણી ભૂખ તરસ વધશે. પછી ફિલિંગ ઓફ પ્યોરિટી ઇન હાર્ટ, આપણા હાર્ટમાં સારું ફીલ થશે. પછી સારા ઉદકાર આવશે અને આપણું ગળામાં બી સારું ફીલ થશે. પછી શું કીધું? ડિક્રીઝ ધ સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ધ ડિસીઝ, ડિસીઝ થયો હશે તો એના સાઇન સિમ્ટમ ડિક્રીઝ થશે. કારણ કે આપણે ડિસીઝ થયો હોય તો એમાં અપવાસ થોડું હલકું ખાવાનું કહે છે ને, જેના લીધે આપણી ડિસીઝ ક્યોર થાય. પછી એક્ઝેશન એન્ડ ડિસઅપિયરન્સ ઓફ ધ લેસિટ્યુડ, આળસ હશે ને અને જે થાકેલું લાગશે એ દૂર થશે. તો રિડ્યુસિંગ થેરાપી કરવાથી આ ફાયદા મળે, એટલે કે ફાસ્ટિંગ ઉપવાસ કરવાથી આ ફાયદા મળે. હવે વધારે પડતું રિડ્યુસિંગ થેરાપી કરાવી દઈએ તો શું થાય? તો આપણા શરીરમાં કારશી આવી જશે, ઇમેશિએશન આવી જશે, અતિલંઘન. બહુ ફાસ્ટિંગ કર્યું, રિડ્યુસિંગ થેરાપી કરી તો આપણા શરીરમાં કારશી આવી જશે. તો એના લીધે શું જોવા મળશે? ડ્યુ ટુ ધ એક્સેસિવ ટ્રીટમેન્ટ ઓફ રિડ્યુસિંગ થેરાપી ધ ફોલોઈંગ કોમ્પ્લિકેશન મે બી ડેવલપેડ. આપણને ઇમેશિએશન, આપણું શરીર અતિ કારશ્ય થઈ જશે, ભ્રમ, ગિડીનેસ થશે, ઉધરસ થશે, થર્સ્ટ થશે, અરોચક, એનોરેક્સિયા, ગમશે નહીં. પછી સ્નિગ્ધતા ઘટી જશે, ડાયજેસ્ટિવ પાવર, અગ્નિ ઘટી જશે, નિંદ્રા, સ્લીપ ઘટી જશે, આપણું ધ્રુક એન્ડ શ્રોત્ર, સાંભળવાની જોવાની શક્તિ ઘટશે, સૂત્ર, ઓજસ અને એ લોકો ઘટી જશે. પછી ક્ષુત, હંગર અને વોઇસ, સ્વર એ ડિક્રીઝ થશે. પછી પેન ઇન ધ બ્લેડર, બસ્તીમાં પેન થશે, હાર્ટમાં પેન થશે, મૂર્ધ એટલે હેડમાં પેન થશે, કાલ્વ્સ થાય, પછી આપણા હિપ છે, ફ્લેન્ક્સ છે, બધામાં પેન થશે. પછી તાવ આવશે. પછી પ્રલાપ એટલે કે ઇરરિલેવન્ટ એન્ડ એક્સેસિવ ટોક, ખબર નહીં એની જાતે જ કંઈક ને કંઈક બબડતું હશે એમ. ઇરુક્ટેશન એટલે ઓડકાર આવશે. ગ્લાની એટલે ટાયર્ડનેસ થઈ જશે. છર્દી એટલે વોમિટ્સ થશે. પછી પેન થશે. પર્વસ્થિભેદનમ એટલે સિવિયર પેન ઇન ધ ફેલેન્જીસ, આપણી આંગળીઓમાં અને બોન્સમાં પેન થશે. નોન એલિમિનેશન ઓફ ધ ફિસીસ એન્ડ યુરિન, ફિસીસ અને યુરિનનું એલિમિનેશન સરખું થશે નહીં. તો વધારે પડતી રિડ્યુસિંગ થેરાપી લઈને ફાસ્ટિંગ કરીશું તો આવું બધું જોવા મળશે. હવે વધારે પડતું કરી દીધું તો ઇમેશિએશન થઈ ગયું, તો એની ટ્રીટમેન્ટ શું? તો કે સ્વીટ એન્ડ અનક્યુટસ ફૂડ્સ એન્ડ અધર કમ્ફર્ટ ક્યોર ઇમેશિએશન ડેલી, એટલે સ્નિગ્ધ અને મધુરવાળું ખાવાનું. પછી ધ યુઝ ઓફ ઓપોઝિટ સબસ્ટન્સ લાઈક તિક્ત, કટુ, કસાઈ રસ છે એ ઓબેસિટી ક્યોર કરશે. તો આ ઇમેશિએશન કોણ ક્યોર કરશે? તો કે મધુર અમ્લ લવણ રસ. પછી ઓલ ધ ડ્રિંક્સ, ફૂડ્સ ઓર ડ્રગ્સ યુઝફુલ ફોર નરિશિંગ થેરાપી આર એડવાઇસ ફોર ઇમિશિએટેડ. પછી જે એફ્રોડિસિએક જેને થઈ ગયો છે એને અશ્વગંધા અને વિદારી એ બંને ડ્રગ્સ બહુ સારી એના માટે. પછી બાય ધ એબ્સન્સ ઓફ, હવે કોના એબ્સન્સથી? તો ટેન્શન નહીં લેવાનું, હેપ્પી રહેવાનું, પછી ફૂડ અને ડ્રિંક જે નરીશ આપતા હોય એવા લેવા, વધારે પડતું સૂવાનું, જેના લીધે જે ઇમિશિએટેડ છે ને એ દૂર થશે. અને નો અધર સબસ્ટન્સ એટલે એ શું કહે છે કે માંસ, મીટ સિવાય કોઈ બી આપણને જાડું નહીં કરી શકતું, એ લેવું જોઈએ એમ. તો આ ટ્રીટમેન્ટ થઈ, એને ખાલી યાદ રાખવાની છે ટ્રીટમેન્ટ, કે કારશ્ય થઈ ગયું, ઇમેશિએશન થઈ ગયું તો શું શું આપવું જોઈએ. અને અહીંયા ખાલી કીધું છે કે હની એન્ડ જાતિફળ એઝ દે આર હેવિંગ વૃક્ષ એન્ડ ગુરુગુણ છે ને એટલે એ ફેટ છે ને રિડ્યુસ કરશે.